ટુડે ઇઝ અ વર્લ્ડ્સ કિડની ડે. આજે વર્લ્ડ્સ કિડની દિવસ છે. તો આપણે જાણીશું કે વોટ ઇઝ સીકેડી, જે આપણે રૂટીનમાં સાંભળીએ છીએ કે સીકેડી, વોટ ઇઝ ઇટ? ઇટ ઇઝ ક્રોનિક કિડની ડિસીઝ. સીકેડી શું છે આપણે બહુ જ વિસ્તારમાં જાણવું ખૂબ જ જરૂરી છે, કારણ કે આજે સીકેડીના પેશન્ટ્સ ખૂબ જ વધી રહ્યા છે. એ કેમ વધી રહ્યા છે અને આપણે કેવી રીતે એને રોકી શકશું એ પણ હું તમને આજે સમજાવીશ. તો વોટ ઇઝ સીકેડી? સીકેડી ઇઝ કોલ્ડ ક્રોનિક કિડની ડિસીઝ. ક્રોનિક કિડની ડિસીઝ એક એવું ડિસીઝ છે કે જે આપણી કિડની જે બોડીની અંદર હોય છે એ કામ કરતી બંધ થઈ જાય છે, આપણા ક્રિએટિનિન લેવલ્સ વધી જતા હોય છે અને પેશન્ટ્સને ડાયાબિટીસ અને કિડની ટ્રાન્સપ્લાન્ટ સુધી લઈ જાય છે. પણ આ બધી વસ્તુ ન થાય એના માટે આપણે બહુ સાવચેતી રાખવી જોઈએ, કારણ કે રાઈટ નાઉ વી ઓલ આર લિવિંગ ઇન સ્ટ્રેસફુલ લાઈફ અને ધ મેજર સાઇન્સ એન્ડ સિમ્પટમ્સ ઓફ ધ સીકેડીઝ આર કે આપણને ખબર જ નથી પડતી. પેશન્ટ ડઝન્ટ નો વોટ આર ધ સાઇન્સ, બહુ લેટ ડેવલપ થાય છે. તો હું બ્રીફમાં તમને સમજાવીશ કે સીકેડી ના સાઇન્સ એન્ડ સિમ્પટમ્સ શું છે. The first sign symptoms you experience in your body is frothy urine. As and when you go for urine, there is a frothy urine. Second, there is a hematuria. Hematuria એટલે there is a blood in the urine. જ્યારે પણ તમને દેખાય કે યુરિન ની અંદર બ્લડ છે તો આપણે ઇમિડિયેટ યુરિન ટેસ્ટ કરાવવો જોઈએ અને આપણને ખ્યાલ આવે. થર્ડ ઇઝ the diabetic symptoms which increases the glycosuria in our urine. That is કે જ્યારે એક લેવલ ઉપર શુગર વધી જાય છે આપણા યુરિનની અંદર, ત્યારે ગ્લુકોઝ સાથે પ્રોટીન્સ બી આપણા યુરિનની અંદરથી પાસ થતા હોય છે, જેને કહેવાય છે પ્રોટીન્યુરિયા. પ્રોટીન્યુરિયા એક એવી બીમારી છે, એક એવી ડિસીઝ છે કે જ્યારે આપણા ગ્લોમેરુલસ કિડનીના એક્ટિંગ ટ્યુબ્યુલ્સ કહેવાય છે કે જે ફંક્શનિંગ પાર્ટ હોય, જેમાંથી એક લીક પ્રોડ્યુસ થાય અને પ્રોટીન્સ આપણા બોડીમાંથી નીકળી જતા હોય. તો જ્યારે પ્રોટીન્સ કિડનીના ટ્યુબ્યુલ્સમાંથી લીક થાય તો એ કિડની એન્ડ સ્ટેજ સુધી લઈ જતું હોય છે, પણ એ બહુ જ લેટ આપણને ખબર પડે છે. એટલે we have to maintain this protein content as well as glucose. So these are the major symptoms which you experience is in the late stage of the CKD, that is called chronic kidney disease, જેની અંદર frothy urine, hematuria, glycosylated HbA1c more, glycosuria and protein present in the urine. Also you experience the itchy skin, bloated abdomen અને હજી પણ લેટ સ્ટેજ થતા આપણા બોડીની અંદર એડિમા આવી જાય, સ્વેલિંગ્સ આવી જાય, એન્કલ એડિમા આવી જાય. ધીસ ઇઝ કોલ્ડ પિટિંગ એડિમા. જ્યારે પણ આપણે દબાવીએ તો પણ એની અંદર ખાડો પડી જતો હોય છે. તો ધીસ આર ધ ઓલ ધ સિમ્પટમ્સ જે આપણે એક્સપિરિયન્સ કરીએ તો તરત જ આપણે ડોક્ટરને તથા ચેકઅપ્સ કરાવવું જરૂરી છે. નાઉ વોટ ઇઝ ધ કોઝ? કિડની સીકેડી લઈ જવા માટે શું કોઝ છે? ધ મેજર કોઝ ઇઝ ડાયાબિટીસ. Those who are suffering from diabetes has to take care for his kidneys well, because after suffering from diabetes, say for example 5 years or 10 years, the functions of the glomerulus get deprived, and as a result of which there is a protein leak or a albuminuria is a condition which we see in the glycosuria patients. જો ડાયાબિટીસ આપણે કંટ્રોલ નથી કરતા તો કિડની ફેલિયર સુધી આપણે આવી જતા હોઈએ છીએ. 30 ને 80% of the patients right now coming to our clinics suffering from CKD are due to the diabetes. And the second major cause is hypertension. Hypertension is such a fatal disease where it's a slow poison. We don't know its bad effects, but as we use the medicines, system gets deprived of certain enzymatic responses and as well as the kidneys get suppressed of its normal function. તો તેનાથી પણ આપણી કિડનીઓ ખરાબ થતી હોય છે. તો આપણે એ બે વસ્તુને ધ્યાનમાં રાખવાની છે કે નંબર 1 ઇઝ ડાયાબિટીસ એન્ડ નંબર 2 ઇઝ હાઇપરટેન્શન. ધીસ બોથ ધ કોઝિસ આર લાઇફસ્ટાઇલ ડિસઓર્ડર્સ. આ બંને લાઇફસ્ટાઇલ ડિસઓર્ડર્સ છે જે આપણે આપણા મેન્ટલ લેવલ પર કંટ્રોલ રાખી શકશું તથા રેગ્યુલર ચેકઅપ અથવા એને આપણે ડોક્ટર પાસેથી ટ્રીટમેન્ટ લઈ અને આપણે એને ટ્રીટમેન્ટ કરી શકશું. જી હા, એના માટે પણ આપણી પાસે હોમિયોપેથિકની અંદર બહુ સરસ ટ્રીટમેન્ટ છે. આપણે ડાયાબિટીસને બી વી કેન કંટ્રોલ એઝ વેલ એઝ વી કેન કીપ યોર ગ્લોમેરુલસ લેવલ, ધેટ ઇઝ ગ્લાયકોસિલેટેડ HbA1c લેવલ આપણે એને કંટ્રોલમાં રાખી શકીએ છીએ, જેના લીધે આપણે ફર્ધર કિડનીને રોકી શકશું.
તો આ મેજર બે વસ્તુ ધ્યાન રાખવાની છે, એક તો હાઇપરટેન્શન, એક તો ડાયાબિટીસ. સ્ટે હાઇડ્રેટેડ, એટલે ડ્રિંક મોર ઓફ એન વોટર, જેનાથી આપણા કિડની ફ્લશ આઉટ થાય અને આ સ્થિતિ સુધી આપણે ન પહોંચીએ. વન ઓફ ધ મોસ્ટ ફોરમોસ્ટ થિંગ ઇઝ કે જેઓને યુરિન પકડી રાખવાની આદત હોય છે એમના માટે પણ you have to take care કે don't go for holding your urine for more than 6 to 7 hours. Go immediately as the urge comes. ઓલ્ડ એજ ની અંદર પ્રોસ્ટેટની વજહથી આપણના કિડની પર લોડ આવે છે, જેના લીધે કિડની ફેલિયર સુધી પણ આપણે પહોંચી શકીએ છીએ. અધર કોઝ ઇઝ કિડની સ્ટોન્સ એક એવા સ્ટોન્સ છે કે જે આપણા કિડનીના ફંક્શન્સને હિન્ડર કરતા હોય છે, જેના લીધે પણ CKD સુધી આપણે પહોંચી જતા હોઈએ છીએ. તો these are all the major aspects which we have to take care. Now we will talk regarding the treatment part of the CKDs. જી હા, CKD ની ટ્રીટમેન્ટ છે અને બહુ જ સરસ ટ્રીટમેન્ટ છે, જેના લીધે આપણે આપણા કિડનીના ફંક્શન્સને કંટ્રોલ કરી શકીએ છીએ, આપણા ગ્લાયકોસાઇલેટેડ HbA1c ને પણ આપણે કંટ્રોલ કરી શકીએ છીએ અને ડાયાલિસિસમાં જતા પણ આપણે અટકી શકીએ છીએ. રૂટીનલી એક જ ટ્રીટમેન્ટ છે એલોપેથિક સિસ્ટમમાં, ડાયાલિસિસ અને કિડની ટ્રાન્સપ્લાન્ટ. પણ આપણે ડાયાલિસિસમાં ન જવું હોય તો પણ વી હેવ ફેન્ટાસ્ટિક હોમિયોપેથિક ટ્રીટમેન્ટ અવેલેબલ વિથ અસ, જેના લીધે આપણે ડાયાલિસિસ અટકાવી શકીએ અને જેઓ ડાયાલિસિસ પર પણ છે તેઓની સાયકલ પણ આપણે રિડ્યુસ કરી શકીએ છીએ. ક્રિએટિનિન લેવલ્સ જે આપણા બ્લડની અંદર હોય છે જેવા શૂટઅપ થઈ જાય એને પણ આપણે અંકુશમાં રાખી શકીએ છીએ. પ્લસ યુરિયા લેવલ્સ, પોટેશિયમ લેવલ્સ તથા ફોસ્ફરસ લેવલ્સને પણ આપણે કંટ્રોલ રાખી શકીએ છીએ. એવી ફેન્ટાસ્ટિક રેમેડીઝ આપણી પાસે છે. ધોઝ હુ આર ઓન ડાયાલિસિસ આપણે સાયકલ્સ એને રિડ્યુસ કરી શકીએ છીએ. પ્લસ ટ્રાન્સપ્લાન્ટ જતા પહેલા પણ આપણે એ ફેસ ન આવે એના માટે આપણે કિડનીના ફંક્શનને રિસ્ટોર કરી શકીએ છીએ. તો આઈ વુડ એડવાઇઝ યુ ટુ સ્ટાર્ટ હોમિયોપેથિક ટ્રીટમેન્ટ એઝ સૂન એઝ પોસિબલ, so that your kidney may not damage in such a extent that you have to go for such procedures. This is a very difficult procedure. It is easy to say, but it is difficult to perform on the patients. So we can cure CKD, અમે એને કંટ્રોલ કરી શકીએ છીએ. ડાયાલિસિસને પણ આપણે રોકી શકીએ છીએ. જેઓ ડાયાલિસિસ પર છે એ લોકોને પણ આપણે, એ પેશન્ટ્સને પણ આપણે એની સાયકલ્સ ઘટાડી શકીએ છીએ. We can make the life more healthier. જેની અંદર આપણે ઈડીમાં હોય, પગની અંદર ઈડીમાં હોય એને પણ આપણે કંટ્રોલ કરી શકીએ છીએ. પ્લસ એક્યુમ્યુલેશન ઓફ ફ્લુઇડ્સ, ન્યુમોથોરેક્સ, હાઇડ્રોથોરેક્સ જેવી જ્યારે વોટર એક્યુમ્યુલેશન થાય છે હાર્ટની દિવાલોમાં પ્લસ લંગ્સની દિવાલોમાં એને પણ આપણે કંટ્રોલ કરી શકીએ છીએ. નવું ફોર્મેશન ફ્લુઇડ ના થાય એના પર પણ આપણે ટ્રીટમેન્ટ અમારી પાસે સરસ રેમેડીઝ છે. તો આઈ વુડ એડવાઇઝ યુ ઓન ધીસ વર્લ્ડ કિડની ડે to take such a call and go to the best homeopathic treatment which is available with us. You can visit us. We have best protocols which have been developed by us so that your kidneys may get cured. You can visit our website as well as visit our videos, those who are taking the advantages of this treatment in our center. You can hear by the patients what believe in their beliefs, so that you can also get a belief that how the best treatment available with us for kidney CKD patients. Thank you.